નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિત તારીખ 21/9/2024 ના દિન જે એકમ કસોટી લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 4 અને 5. ચોથું પ્રકરણ છે ભાગ અને પૂર્ણ. પાંચમું પ્રકરણ છે તે સરખું દેખાય છે. બાળકો, સીઈટી એક્ઝામ ની જો વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી કરો છો તો આજે ચેપ્ટરો પણ મોસ્ટ આઈએમપી રહેશે. જવાહર નવોદય એકલવ્યની જે પરીક્ષા પણ આપશો તેમાં પણ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ફર્સ્ટ, કયો અપૂર્ણાંક જુદો પડે છે? તો અહીં અપૂર્ણાંકો આપ્યા છે 2/3, 4/6, 3/2, 6/9. તો સાચો આન્સર શું છે? અહીં કયો અપૂર્ણાંક જુદો પડે છે? તો 3/2 જે છે એ અપૂર્ણાંક જુદો પડે છે. નેક્સ્ટ જોઈએ 100 1/5 ભાગ કેટલો થાય? તો અહીં 25, 20, 50 કે 40. તો સાચો આન્સર શું છે? 20. નેક્સ્ટ જોઈએ આપેલ આકૃતિમાં રંગ પૂરેલો ભાગ આકૃતિનો કેટલો ભાગ દર્શાવે છે? તો અહીં જે ચોરસ છે ચોરસના બે ભાગ પાડવામાં આવે છે, એકમાં અહીં યલો કલર પૂરવામાં આવ્યો છે. તો જોઈએ અહીં આન્સર શું થશે? જવાબ છે 1/2 એ સાચો આન્સર છે. ટોટલ બે ભાગ છે અને જે રંગોવાળો ભાગ છે એક છે, તેથી જવાબ શું થશે આપણો? 1/2. નેક્સ્ટ જોઈએ આપેલ આકૃતિમાં રંગ પૂરેલો ભાગ ખાલી જગ્યા ભાગ દર્શાવે છે. તો અહીં ટોટલ જે 4 ભાગ છે અને જે રંગો પૂરેલો ભાગ એક છે, તેથી શું થશે આન્સર? આ ભાગ એ સાચો આન્સર છે. 4. આપેલ આકૃતિમાં રંગ પૂરેલો ભાગ આકૃતિનો કેટલામો ભાગ દર્શાવે છે? તો અહીં 6 ભાગ છે અને 3 ભાગોમાં રંગો પૂર્યા છે અને 3 બોક્સમાં જે રંગો પૂર્યા નથી, તેથી આપણો સાચો આન્સર શું છે? અહીં 1/2 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ અહીં જે ત્રિકોણને 1/2 ફેરવતા કયો આકાર મળશે? તો અહીં જે 1/2 ફેરવતા કયો આકાર મળશે? તો સાચો આન્સર છે અહીં સી, જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ આપેલ આકૃતિ કયો અપૂર્ણાંક દર્શાવે છે? અહીં ઓપ્શન આપવામાં છે 1/2, 1/3, 3/5 અને 1/4. તો જોઈએ અહીં ટોટલ જે ભાગો જે છે 3 ભાગો છે અને એક ભાગમાં રંગ પૂરવામાં આવ્યો છે, તો સાચો આન્સર શું થશે? 1/3. નેક્સ્ટ જોઈએ 3/5 ને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો બાળકો અહીં તમે જોઈ શકો છો એ, બી અને સી અને ડી ઓપ્શન પણ આપવામાં આવ્યો છે અને જે 3 ભાગો જે છે એમાં રંગો પૂરવામાં આવે છે, 2 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા નથી, આમ ટોટલ 5 ભાગો છે. તો આન્સર આપણો શું થશે? અહીં એ જે છે એ સાચો આન્સર છે. 3/5 ને અહીં જે એ ની આકૃતિ જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો અહીં જે જોડકા જોડો આપવામાં આવે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો અહીં સંખ્યા આપીને પણ તમને કોઈ પણ આકૃતિ દોરો એ રીતે પૂછાઈ શકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે જોડકા જોડો અહીં જે આપવામાં આવ્યા છે એ ખાસ ધ્યાન રાખવું. તો જોઈએ સૌપ્રથમ તો અહીં એક જે છે એ અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનું છે. તો એક વિભાગ શું છે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો અહીં જે ભાગો જે છે ટોટલ ભાગો કેટલા છે? 1, 2, 3 અને 4 અને 3 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા છે, તેથી આપણો આન્સર શું થશે? સી એ સાચો આન્સર છે. 3/4. નેક્સ્ટ જોઈએ અહીં સેકન્ડ આકૃતિમાં 4 ભાગો છે ટોટલ 1, 2, 3 અને 4. તો અહીં 4 ભાગો સૌપ્રથમ આપણે જે જોઈ શકીએ છીએ અહીં અને એક ભાગમાં જ રંગ પૂરવામાં આવ્યો છે, તેથી આપણો આન્સર શું થશે? ડી 1/4. નેક્સ્ટ જોઈએ તો અહીં સર્કલ જે છે સર્કલમાં 3 ભાગો છે અને એક ભાગમાં જ રંગ પૂરવામાં આવ્યો છે, તેથી આપણો જે સાચો આન્સર શું થશે? અહીં જે એ જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 4. અહીં ટોટલ જે 3 ભાગો છે 1, 2 અને 3 અને 2 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા છે, તો સાચો આન્સર છે આપણો ઈ 2/3. નેક્સ્ટ જોઈએ અહીં ફિફ્થમાં ભાગો જે છે એ 1, 2, 3, 4 અને 5 છે ભાગો. 5 ભાગો છે અને 2 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા છે, તો આપણો આન્સર શું છે? અહીં 2/5 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ સેકન્ડ અહીં અ અને બ વિભાગને જ જોડવાનું છે. અહીં જે ચોરસ જે છે ચોરસમાં 4 ભાગો છે 1, 2, 3 અને 4
તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ 4 ભાગોમાં એક ભાગમાં જ રંગ પૂરવામાં આવ્યો છે. તો શું થશે અહીં જે આન્સર છે 1/4. નેક્સ્ટ જોઈએ અહીં વર્તુળમાં જે સૌપ્રથમ આપણે ભાગો ગણવા 1 ભાગ 2 3 4 5 અને 6 ભાગ છે અને 5 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા છે. તો આપણો જે સાચો આન્સર શું થશે અહીં ટોટલ 6 ભાગો છે અને 5 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યો છે. તો 5/6 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ અહીં સૌપ્રથમ તો આપણે ભાગો ગણીશું 1 2 અને 3. તો સાચો આન્સર આપણો શું થશે અહીં 2 ભાગોમાં જ રંગો પૂરવામાં આવ્યા છે 2/3. નેક્સ્ટ જોઈએ સૌપ્રથમ તો 4 માં ભાગો આપણે ગણીશું 1 2 3 4 5 6 7 અને 8 ભાગો છે અને જે 5 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા છે. તો સાચો આન્સર આપણો શું થશે 5/8. નેક્સ્ટ જોઈએ ફિફ્થ નો જે સૌપ્રથમ આપણે ભાગો ગણીશું તો 1 2 3 4 5 6 7 અને 8 અને 3 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા છે. તો સાચો આન્સર આપણો થશે 3/8. નેક્સ્ટ જોઈએ અવિભાગમાં અને બ વિભાગ જોડકા જોડો. અહીં 4 ભાગો છે 1 2 3 અને 4 અને એક ભાગમાં જ રંગ પૂરવામાં આવ્યો છે. તેથી આપણો આન્સર થશે 1/4. નેક્સ્ટ જોઈએ અહીં ભાગો સૌપ્રથમ ગણીશું 1 2 3 4 5 6 7 અને 8 ભાગો છે. 3 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યો છે. તેથી આપણો જવાબ શું થશે અહીં 3/8. નેક્સ્ટ 3 ભાગો છે અને 2 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા છે. તેથી આપણો આન્સર શું થશે અહીં જે 2/3 જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 4. તો અહીં જે 2 ભાગો છે એક ભાગમાં રંગ પૂરવામાં આવ્યો છે એ સાચો આન્સર છે. ફિફ્થમાં જોઈએ તો અહીં 5/8 સાચો આન્સર છે. 1 2 3 4 5 અને 6 ભાગો છે અને 5 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ 4. તો અહીં સૌપ્રથમ તો જોઈ શકો છો બાળકો કે 2 ભાગો છે અહીં અને એક ભાગમાં રંગ પૂરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જાતે આ તમામ જોડકા પણ જોડી શકો છો. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયોને પોઝ કરી તમે જાતે જવાબ લખી દો. તો જોઈએ અહીં સૌપ્રથમ જે જવાબો છે 2 ભાગો છે અને એક ભાગમાં રંગ પૂરવામાં આવ્યો છે. તેથી જવાબ થશે આપણો 1/2. નેક્સ્ટ જોઈએ સેકન્ડ. તો અહીં સૌપ્રથમ ભાગો ગણીશું 1 2 3 4 5 6 7 અને 8 ભાગો છે અને જે 5 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યો છે. તેથી આપણો આન્સર થશે 5/8. નેક્સ્ટ જોઈએ 4 ભાગો છે. ટોટલ 3 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા છે. તો સાચો આન્સર શું થશે 3/4. નેક્સ્ટ જોઈએ અહીં ભાગો 1 2 3 4 અને 5 ભાગો છે અને 3 ભાગોમાં રંગો પૂરવામાં આવ્યા છે. તો સાચો આન્સર શું છે અહીં 3/5. નેક્સ્ટ જોઈએ ફિફ્થમાં જે અહીં ભાગો જે છે જોઈ લે 1 2 3 4 અને 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 જે ભાગો જે છે અને જે રંગો પૂરવામાં આવ્યા છે એવા જે બોક્સ છે 5 છે. તેથી આપણો આન્સર શું થશે 5/16. નેક્સ્ટ જોઈએ અહીં અવિભાગ અને બ વિભાગ જ જોડવાનું છે બાળકો. જોઈ લો પહેલા સૌપ્રથમ તો અહીં આકૃતિમાં 4 ભાગો છે અને એક ભાગમાં જ રંગ પૂર્યો છે. તેથી આપણો આન્સર શું થશે અહીં 1/4. અહીં 3 ભાગોમાં રંગો પૂર્યા છે એક ભાગોમાં રંગો નથી પૂર્યા. તો સાચો આન્સર શું થશે અહીં સી જે છે 3/4 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ અહીં 3 બોક્સ છે અને 3 બોક્સમાં 2 બોક્સમાં રંગો પૂર્યા છે. તો આપણો આન્સર થશે જે 2/3 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ અહીં 3 ભાગો છે અને એક ભાગમાં રંગ પૂરવામાં આવ્યો છે. તો સાચો આન્સર થશે 1/3. નેક્સ્ટ અહીં 2 ભાગો છે એક ભાગમાં રંગ પૂરવામાં આવ્યો છે. તો સાચો આન્સર થશે આપણો બી એ સાચો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના વિડીયો મૂકવામાં આવે છે અને પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે અને તમારી આવનારી પ્રથમ જે કસોટી જે છે પ્રથમ પરીક્ષા જે છે એમની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 માં તમે ભણો છો, તમારે આવનારા સમયમાં સીઈટીની પરીક્ષા આવશે, જવાહર નવોદયની પરીક્ષા આવશે, એકલવ્યની પરીક્ષા આવશે. તેમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ હવે પ્રશ્ન 3 સૂચના મુજબ કરો. અહીં જે
આકૃતિ જે દોરવામાં આવે છે એમને 1/2 કેવું દેખાશે તે દોરો. તો જવાબ અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ જે ત્રિકોણને 1/4 કેવું દેખાશે તો દોરો. તો અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, અહીં આકૃતિને 1/3 કેવું દેખાશે તે દોરો. તો સેમ દેખાશે. નેક્સ્ટ જોઈએ, અહીં જે સ્ટાર જે છે એમને 1/6 કેવું દેખાશે તે દોરો. એ પણ બાળકો સેમ જ દેખાશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4, નીચે આપેલ ચિત્રમાં એવી રીતે તૂટક રેખા દોરો કે જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને. તો બાળકો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ પ્રમાણે તમને પરીક્ષામાં પણ પૂછાશે આકૃતિ. તો તમારે તૂટક રેખા આ રીતે દોરવાની રહેશે. તો જોઈએ હવે જવાબો આપણે દરેકના. તો અહીં 1માં તમે જોઈ શકો છો સ્ક્રીન પર આ રીતે જો તૂટક રેખા દોરીશું તો જ દર્પણમાં દેખાશે. સેકન્ડ આકૃતિમાં પણ આ રીતે હશે તો જ દેખાશે. થર્ડ આકૃતિ પણ વચ્ચે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નેક્સ્ટ અહીં પણ આ રીતે તૂટક રેખા દોરવામાં આવશે તો અને તો જ દેખાશે. નેક્સ્ટ અહીં એમ છે એમાં પણ વચ્ચેથી, ડીમાં પણ, ઈમાં આ રીતે દોરીશું. અહીં જે તીર જે આપ્યું છે વચ્ચેથી તૂટક રેખા દોરીશું તો જ દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે સંપૂર્ણ આન્સર સાથે જોઈ શકો છો. તમને પરીક્ષામાં પૂછાશે જ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બનશે કે નહીં તે જણાવો. તો અહીં ફર્સ્ટમાં જે પૂરું ચિત્ર બનશે નહીં, સેકન્ડમાં બનશે. નેક્સ્ટ થર્ડ જે ચિત્ર જે છે એ બનશે નહીં, ચોથા ચિત્રમાં પણ બનશે નહીં, પાંચમા ચિત્રમાં પણ બનશે નહીં, છઠ્ઠા ચિત્રમાં પણ બનશે નહીં, સાતમા ચિત્રમાં પણ બનશે નહીં અને આઠમા ચિત્રમાં પણ બનશે નહીં, નવમા ચિત્રમાં પણ બનશે નહીં. જે 10મું ચેપ્ટર છે એમાં બનશે. તો અહીં જે વિદ્યાર્થી મિત્રો ચિત્ર અહીં જે ચિત્ર દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બનશે નહીં કે તે અહીં સંપૂર્ણ આન્સર પણ દર્શાવી દીધો છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ હવે પ્રશ્ન 5 જોઈશું. કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીં વસ્તુ જે છે ઘઉં છે, ચોખા છે, બાજરી છે, મગ છે, ચણા છે અને ભાવ રૂપિયા પ્રતિ કિલોગ્રામ માટે. તો અહીં ઘઉંના 1 કિલોના 20 રૂપિયા, ચોખાના 30 રૂપિયા, બાજરીના 25 રૂપિયા છે, મગના 80 રૂપિયા છે અને ચણાના 50 રૂપિયા છે. તો જોઈએ હવે 1 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો. તો જવાબ જોઈએ અહીં જે 1 કિલો ચોખાનો ભાવ 30 રૂપિયા છે. તો માટે 3 કિલો ચોખાનો ભાવ 30 ગુણ્યા 3 બરાબર 90 રૂપિયા. નેક્સ્ટ જોઈએ, અહીં 1/2 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો. તો જોઈએ 1 કિલોગ્રામ જે ચોખાનો ભાવ 30 રૂપિયા છે તો 1/2 કિલોગ્રામ ચોખાનો ભાવ બરાબર 30 ગુણ્યા 1/2 માટે અહીં જે 15 ગુણ્યા 2 30ના અવયવ પડશે. 15 ગુણ્યા 2 અંશ અને છેદ ડિલીટ થઈ જશે. આમ જવાબ આપણો શું થશે 15 રૂપિયા. નેક્સ્ટ જોઈએ 3.1/10 કિલોગ્રામ ચોખા ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડે. તો 1 કિલોગ્રામ ચોખાનો ભાવ 30 રૂપિયા માટે અહીં જે મિશ્ર અપૂર્ણાંકમાં છે એમને અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. 10 તરી 30 શું કરીશું 10 તરી 30 પ્લસ 1 એટલે કે 31/10 કિલોગ્રામ ચોખાનો ભાવ બરાબર 30 ગુણ્યા 31/10. અહીં અંશ અને છેદના 0 ડિલીટ થઈ જશે. આમ 31 ગુણ્યા 3 કરીશું તો આપણો 93 રૂપિયા જવાબ મળશે. જોઈએ 2.1/2 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે. તો 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 20 રૂપિયા. 5/2 કિલોગ્રામ ઘઉંનો ભાવ બરાબર 20 ગુણ્યા 5/2. અહીં 10 દુ શું થશે 10 ગુણ્યા 2 કરીશું 20 થશે. 2 અને 2 ડિલીટ થશે. આમ 10×5 50 રૂપિયા થશે. નેક્સ્ટ જોઈએ 3.3/4 કિલોગ્રામ ચણાની ખરીદી કરવા માટે કેટલા રૂપિયા જોઈએ. તો 1 કિલોગ્રામ ચણાનો ભાવ 50 રૂપિયા માટે 15/4 કિલોગ્રામ ચણાનો ભાવ બરાબર 50 ગુણ્યા 15/4. અહીં જે 25 દુ શું થશે 50 થશે અને 2 અને 2 ડિલીટ થઈ જશે. અહીં 2 વધશે. તો જોઈએ 25 ગુણ્યા 15/2. 25 ગુણ્યા 15 375/2. આમ 187.5 એ આપણો સાચો આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો તમારા જે ફ્રેન્ડ સર્કલમાં પણ જે વિડીયોની લિંક જે છે શેર કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.